શિયાળામાં પણ ટાઈટમાં તાપણું કરવાની મજા અલગ જ આવે હો. હાલો ને આવડી ઠંડીમાં આપણે અંતાક્ષરી રમીએ. અંતાક્ષરી રમવું છે? હા. આના કડી માના કડી જેને રમાવું હોય તે ગડા બાડા ગોટોકાર છે ને ઈ હવ પરથી આવ્યું. હા ને હા આવડે. हमको हमी से चुरा लो दिल में कहीं तुम छुपा लो लो चली में अपने देवर की बारात ले चलो चली में टाक टुक ટાક ટુક ટેક ટુક માં અમારે કયો અક્ષર લેવાનો ભાઈ? હવે અમે અમારા ફેમિલી યાર રમી છે અંતાક્ષરી. તમે જાઓ. ટિકટોક એટલે કાઈ બોલ ને કોયલ સિતારી બોલી હા તમારું કુકુ થઈ ગયું. જાઓ. અરે હું શું કહું છું, તમે લોકો ન રમતા હોય તો તમે વાહે આવો, અમે બરાબર ઘા ઝીલી લેવું. હાલો જો. અરે પણ એને હું એ ક્યાં રમે છે? અરે ભાઈ એને શું છે યાર? તમે વાહે આવો. આમાં શું છે? નેવરે હમ આમાં ખેઈ લઈએ આપણે. થોડાક સભ્યતામાં રહ્યો. આ લુંગીન બધું ખરાબ લાગે છે. આ નથી સારું લાગતું. આ હાલો અંતરાક્ષરી ચાલુ કરો ભાઈ. આવ્યો લડી લેવું છે. ચલો તમે સાથે છો, કરી નાખીએ આપણે. હું આવ્યું. કુતરી નાવ તમે ત્રણ કુતરી ના તમે ત્રણ કુતરી ના ન લ્યો ન ઉપર લ્યો. નઠારીનો તું તું કુત્તા તો આવ્યો. तू वाइंद्री ये दोनों भी वाइंद्रे રખડેલા કૂતરા આ ત્રણ છે. રખડેલા કૂતરા આ ત્રણ છે. કોઈ છોકરી મળતી નથી. આ ત્રણ કૂતરાને આવ્યો ને એ તારી જેવા 70 જોયા તમારી જેવા ડોહા જોયા પણ અમે લોકો બહુ હારા છીએ. આ તમારો વેમ છે. ના ખોટું પડી હા ખોટું પડ્યું. હારી ગયા તમે. ના હે નારા એ ને એક टिक બે ये तीनों कमीने एक नंबर के. ये तीनों कमीने नहीं ये है नहीं ये दोनों कमीने. ये मेरा बाप है तू मेरा बाप है तुझको देखूं के इसको दोनों को थप्पड़ मारूं. આવ્યું ને. આપણે રિસેસ પડી તો ઘડી એમ ભાઈ ટિક ટિક એક. અરે પણ टिक टिक बे. उसमें क्या है इसमें क्या है हम तो ऐसे हैं जैसे ही है हम तो डाए हैं थोड़े से अच्छे हैं तेरे जैसे बूढ़े तो हम नहीं. हाँ हाँ टिक टिक बे टिक त्रण. हमारा दिल आपके पास है ये दो महाकमीने. हमारा दिल आपके पास है. हाँ हम आपके हैं कौन इसने हमारा अब आगे नहीं आता. नहीं आप है के कौन. कौन ना रखो ना ये नहीं नंगे ये दोनों लुंगी पहन के आ गए. नंगे ये दोनों लुंगी पहन के आ गए. उघाड़ा दिल में ये 44 साल का बुड्ढा है. નહીં ભાઈ આવું કઈ ગીત જ નથી. હા તે તો તમારે તમે શું ગાયું? આવું કોઈ ગીત જ નથી. પણ તો તમારું શું ગીત હતું? તમે કીધું ઉઘાડા ડીલ માં એ નંગા બુઢા 44 સાલ એસા કોઈ ગીત નહીં ભાઈ ભાઈ. એક વાત તમને કહી દઉં છું. હવે આ બધી બહુ મસ્તી મજાક થઈ ગઈ છે. આ બધું નથી સારું લાગતી. મારું હાહરા પાસે ભૂંડા લાગો ને ઉઘાડા ડીલે મોટા ભાઈ 44 વર્ષના ફરે. આ બાઈ છે મર્યાદામાં રહ્યો. તો
તો આપણે તો આખી જિંદગી એમ રહ્યા છીએ ભાઈ. આ તો ઈ જ્યારે આવે ને હવે બધું આ નવેસરથી છે. જાઓ હવે આપણા ઘરના નિયમો બદલાય છે. લુંગી પ્રથા બંધ કરો. જાઓ ઉઘાડા ડીલે ફરવાનું બંધ કરો. જાઓ બધું બહુ થઈ ગયું યાર, મને નો પોહાય. આ મજા ન આવી મને. જાઓ જાઓ આવો તમે આવી આવો. બધું નો સારું લાગે. આમ થોડું હાલે કઈ હે. આપણે જ્યાં જાય ત્યાં વાહો વાય લ્યો લ્યો આ પત્તું જ્યાં જાય તારી બાઈટ માનવાની છે. અમારું કરો ને ભાઈ, શું રમો છો? દો એટલે ભાઈ અમે જ્યાં જાય ત્યાં તમે અમારી વાહે હું પડી ગયા નીકળ્યા. અરે ભાઈ ઘડીક આમ સેટો જામ ને રમવા દે બેટા. જા ભાઈ તું યો જા જા બાયુ ભેગો રેમ. ભાઈ અમારી નાક છે કેમ ભાઈ? એલા ભલા માણા અમે જ્યાં જાય ત્યાં હું વાહે વાહે બી આવો. હું બગાડ્યું તમારું? તો તમને બધાને એમ જ લાગતું કે આપણે બધાને હવે હળી મળી જવું જોઈએ, એક પરિવાર બની જઈએ આપણે? જાવ અને આ મોટા ભાઈને કહો ઉગાડા ડીલે આ ભૂંડા લાગે, મારું નથી સારું દેખાતું. લુંગી પહેરીને ખરાબ લાગે. અરે ભાઈ તુંય કપડાં પહેરી જા, કપડાં પહેરી ક્યાંક જઈને. હાલો હાલો વાત કરું. તો તમે બે વ્યા જાઓ, હું એકલો રમું. હું તો રમું ને. એલા ભાઈ જાવ નહીં યાર, રમવા જો નહીં યાર. કાંઈક પરિવાર આરે બેઠા હોય ત્યાં તમે આ ચાલુ કરો, મૂકો નહીં યાર. સારું રમો જો, બીજું તો આવી છે મારી કઠણાઈ, કોને કહું કયો? પણ આ આપણી વાહે કંઈક ભાળી ગયા લાગે એટલે વાહે પીડી આવી. હું પણ હવે આ હે જ કહેવાય. હાલો આપો ખોલ. તમે જુગાર રમતા કે કોઈ દી? હે કોઈ દી રમ્યા જુગાર? ના ભાઈ, આ એકો આવ્યો મોટો બધો. મારે એકો છે મોટો. આ મારે બાદશાહ છે. બોલો. મારે પણ રાણી આવી. આપને રમવાની ના પાડે, બોલો એની ઉપર કઈ ખો દીધી છે? આપણે એકલા રમશું. તમને બધાને તમરી હે ની છે હે? અને બાયુને બાળીને ઘાંઘા કેમ થઈ જાવ છો તમે? અને મોટા ભાઈ તમે ઉઘાડા ડીલે આમ જો, થોડીક શાંતિ રાખજો. શાંતિ હું હેની શાંતિ? શાંતિ મેં બહુ રાખી, હવે મારે આગળ વધવું છે. આ ખબર છે કેટલાક આગળ છો ઈ તમે. થોડીક શાંતિ રાખો. અને આ ભૂંડા લાગો છો તમે. આ પરિવારનું ને સમાજમાં તમારું ખરાબ દેખાય છે. આપણે તો હગા ભાઈઓ છીએ, એમાં ભૂંડા ક્યાં લાગી? આપણું ઘર છે લે. એ ઘર હોય ને, મારા ઘરમાં આ બધી વસ્તુ નહીં હાલે. મને જરાય નથી ગમતું. હા તો બહાર અહીંયા જાઓ, અમે ઘરમાં કરીએ, તમે બહાર જાઓ. તું બહાર વ્યો જા. મારી બાઈની ભાળતા છે ને, મને નથી ગમતું. હજી આવવા તો જોઈએ ને, હજી આવવા તો જો. ઈ પેલા તમે જેવા છો ને એવા દેખાઈ જાવ માં. તો અમારે હું મારી મસ્તી ન કરવી? ક્યાં જવું મારે કયો? અરે તું ગમે ત્યાં જાતો, ગમે ત્યાં જા, પણ આ બધું છે ને શાંતિ રાખજો થોડીક. ફગાઈ દે તમને બધાને. એ જરિયાએ ઊંચા નીચો થાતો ને, મકાન મારા નામનું છે. કાંઈ પણ ડખાડખી કરીને તો તારો હાહરો અને તારે હાહો ત્રણેય જાહો અને કરીશ પોલીસ કેસ, વાહ ભંગવી નાખીશ. કરી જો, હાલો પોલીસ કેસ કરી દઈ ને. જો હાલો જઈ પોલીસ નું નામ હેવડું તે ભાઈ ગયો. બોલો મારો મોટો જય પંતા વીણો, પંતા વીણો જલ્દી. આપણે રમવું છે હજી, બેહો ની. હવે તો જામવું છે, લેવું છે. આમ જ બીવડાવવાનો એને. મારો મોટો રેડ ઉપાડે તે. આવી જાઓ. કોનો વારો તો? મારો. હાલો. મારો ક્યાં તો મારો હતો હવે. મોટા ભાઈ બરાબર ખખડાયો તમે. મહેતાજી ક્યાં છો તમે? સીધા બેંકે પોગો તમે. મારા હાહુનું અકાઉન્ટ ખોલો અને એક એટીએમ કઢાવો, એની અંદર દિવસના 1.5 લાખ રૂપિયાની એન્ટ્રી કરો. હા, અને 70,000 રૂપિયાની ફેર એન્ડ લવલી લેવાની છે આપણે. આ મારા હાહુનો કલર વધારે પડતો ધોળો છે, આપણે ડીમ કરવાનો છે. હા, હું કાંઈ જાણો નહીં, તમે સીધા પોગો. અત્યારે બેંક અકાઉન્ટ 5 મિનિટમાં ખોલાવો તમે. હા, હાથમાં શું પહેર્યું તમે? આ ખોટી બંગડી પહેરી જમાય. બેંકમાં એક લોકર ખોલાવો અને 100 તોલા હોનું નખાઈ જો લોકરની અંદર. હા, બહાર કાઢતાની 15 વર્ષ સુધી હોનું. અત્યારે જમાનો ખરાબ છે. મારા હાહુ જો કદાચ પહેરીને બહાર નીકળ્યા અને એનું ડોકું કોકે વધેરી નાખ્યું તો 100 તોલા નખાવો. હા, લોકરમાં નખાવો. ઘટવું ન જોઈએ કાંઈ. મારે બધી વસ્તુ હવે છે ને મારા હાહુ આહારા નામે કરી દેવાની થાય છે બસ. હા હા, મૂકો. હા, હું ને મોટા ભાઈ 25 કરોડ એક આશ્રમમાં આપવાના હતા. એ લોકો બહુ મોટો ઉકોડો બનાવતા હતા, મોટી કચરા પેટી. પછી અમારો પ્લાન ચેન્જ થઈ ગયો. અમે એવું વિચાર્યું કે 25 કરોડ અમે તમને આપી દઈ તો મારી જિંદગી એકડા જેવી થઈ જાય ભલામણા. એટલે જ તો મેં વિચાર્યું
પણ બસ હવે અમારે દિલની એક ઈ તમન્ના છે કે મારા ને મોટા ભાઈના લગ્ન થઈ જાય અને અમને એક એવી કન્યા મળી જાય કે અમારી આ અરબો રૂપિયાની પ્રોપર્ટી હાંસવી લઈ. તમે બસ અમારા માટે છોકરી ગોતી ગયો. છોકરી તો મળી જાય પણ એની હાટું થઈને આપણે મધ્યપ્રદેશ જવું પડે ને હિન્દી ભાષી મળે ભલામણા. ન હોય. હા અરે હિન્દી ભાષાની ક્યાં વાત કરો તમે? એ તમિલ બોલતી હશે ને તોય અમારે હાલ છે. અમે ભાત ખાઈને પડ્યા રહેવું. અમારે તો બસ ખાલી ઈ છે કે અમારા અરબો રૂપિયાની પ્રોપર્ટી હાંસવે ને અમે અમારા પગ ઢાંકીને બેહી. પણ કામ હું કરું પણ વાત દબાવીને રાખવી જોઈએ. લીકેજ ક્યાંય ન થવી જોઈએ. અમે અમારા બાપાને નહીં કહી. તો પાકું. તો પાકું તમ તારે. મારો તાળી. मध्य प्रदेश की कन्या भी मुझको सलेगी, समझना. मैं शादी करूंगा और फटाकड़ा फोड़ूंगा और फूले का भी काटूंगा, समझना. वरना ऐसी साल की कन्या है ने तो भी मुझके सलेगा हो वरना. 80 साल की कन्या तो मिल जाएगी पर किसी को कानो कान खबर नहीं पड़नी चाहिए हो. उसको भी कानो कान बात मत समझे, समझो. मुट्ठी में बात रखना हो, समझना. वरना મધ્યપ્રદેશની કન્યા છે ને તોય મને હાલશે, બરોબર. અને હિન્દી તો હું કોલેજ કાળથી બોલતો આવું છું એટલે લેંગ્વેજનો કોઈ પ્રોબ્લેમ નહીં રહે, બરોબર. એક વખત મારા લગ્ન થઈ જાય ને તો એ પાત્રને દર 2 મહિને હું એમપીમાં મોકલીશ, બરોબર. એટલે એ કોઈ તમારે ચિંતા રાખવાની નથી. પણ એક વખત મારા લગ્ન થઈ જવા જોઈએ હો. તો તમારા લગ્ન હું કરાવી દઉં મધ્યપ્રદેશમાં પણ વાત દબાવીને રાખવાની. કોઈને કાને ખબર ન પડવી જોઈએ તો થાય. अरे किसी को पता नहीं चलेगा, ये सोमा डोंट बोलता है, ठीक है ना. जरा भी बात लीक नहीं होगा. और हिंदी तो मेरी लैंग्वेज मदर लैंग्वेज है. आप मेरा टेस्ट भी हिंदी में कर लीजिए, ठीक है. अरे हाँ, एक दफा मेरी शादी हो जाए ने तो सब कुछ हो जाए, जैसे स्वर्ग मिल गया. આ તો મારા બેટા હિન્દી ભાષી છોકરીની વાત કરીને ત્યાં તો મારા બેટા ખડખડાટ હિન્દી ભાષી વાત કરવા માંડ્યા. હે અને તાત્કાલિક લગ્ન કરવાનું કે મારી વાહે પડી ગયા ચારે ચાર મારા બેટા. યાર ચારે બાપ દીકરાએ હું અમને કામ વાળી ગણ્યું. હવાર દીની નીકળી રોટલીયું કરે કરે હાથ દુખવા મેંડા અમારા. જોવા તમારી દીકરી ક્યાં સડી હું. અને અત્યારે તો પાછો બિરયાનીનો ઓર્ડર દીધો. હવાર દીની નીકળી બિરયાનીના મસાલા, પૂછડા મસાલા, ઢીકડા મસાલા અને ખાઈ નીકળે પટર હાથ ભરવા. એટલે પેટ છે કે હું. તો મારા બેટાઓનું કંઈક કરવું જોઈએ હો. સાસુમાં સાયસ બનાવવા લાગુ. હું સાઈઝ બનાવવા લાગે અહીંયા. હું છું પણ આયા મારી દીકરી હવારની રડીને હામ હું છું. હુડાની ધારુસ કરે નીકળી કામ કરાવીને. બાબુ હું છું. અરે હું છું બાબુ. કેવું કોકને ફાડી નાખું. હું છું. એ તમારા બાપ ને તમારા ભાઈઓ બિરયાનીનો ઓર્ડર દીધો. હું કોણે દીધો? તમારા બાપે ને તમારા ભાઈએ નીકળી હવારની બિરયાની કરી અને અત્યાર પાછા કે વડા કરો. અને બિરયાની હે ને એમાં હું નાખવાનું કીધું? બધુંય શાક બકાલોથી માંડીને બટેટા બોકલી વટાણા બટાટા બધુંય. બાબુ બાબુ આ તે જે રસોડામાં પગ મૂક્યો ને મારા ને મારા બાપ અને આમ જો મારા ભાઈ વાટું રસોડામાં બીજી વાર હવે પગ મૂકવાની દઉં. આમ જો તને વચન આપું છું બાબુ. તું હવે જાવા ગયો ની હવે હાલ બટાઈથી. અરે. હાલ હોઈ જઈએ. મારો બાપ અને મારા સ્ટીલની ડીશ ઉટકવાનો કોઈને ટાઈમ નતો ને એટલે આ જે મેળ્યું ને એમાં ખાઈને પડી જાજો ખાટલામાં. ભાઈ અમારે તો ખાવાથી મતલબ છે. અમે તો ખાઈ લેવું. તારી હાહુને કહેજે રસોડા ડિપાર્ટમેન્ટ પનરદી હાચવી લે. કોઈ તમારા નોકર નથી, બરાબર? કામવાળી લાવીને સાલું થઈ જાયજો. આમ ખદડાની જેમ ખા ખા હું કરો. અરે ભાઈ ઘરમાં તારી ઘરવાળી હોય કે ગમે એ ખાવાનું તો બનાવવું પડે ને ભાઈ. મારી ઘરવાળી કામ કરશે નહીં, બરાબર? આ કહી દીધું. પણ તારી ઘરવાળી મેં કાલ સવારે આલુ પરાઠા કહી દીધા ક્યારે કોઈ નહીં કરે. હું કામ નહીં કરે ઈ. કરવું પડશે. 2,000 કામવાળી લઈ આવો કામવાળી. અરે પણ તારા બાપુ એના 4 આપે પણ કામવાળી લઈ આવો. તમને આમ જો પગે લાગુ. તમે 20 18 રોટલી ખાઈ જાવ છો. થેપલા બનાવીને મરી ગયું ઉલટીયું કરીને. તું 4,000 બાપુને વાપરવા દે ભાઈ અને તારી ઘરવાળીને કે કામ કરે. ભાઈ હું તમને ના પાડું ને હવે મહેરબાની કરીને મારી બાઈને મૂકો. હજી મારું છું નથી ને ઈ પહેલા તમે છે ને મારો આમ જો ધબડકો કરો માં તમને પગે લાગુ. એક છોકરી મળીને મારો ધબડકો કરો માં. સાનામુના ખાઈ લ્યો. હાલો બધી પછી વાત કરશું. ખાઈ લ્યો સાનામુના. તમારા મોઢાન તમારા મુંડા લઈને ખાઈ લ્યો. ઉઘાડા છટે ફરોમાં તમે ભૂંડા લાગો. એટલે બિરયાની હવે કા
કેમ ભાઈ આવી બિરયાની કેમ છે ભાઈ? બધા કરોડપતિની ન્યા એવી જ હોય. સાના મુના ખાવા મળો તમે. બધું ખાતો ખરી. અરે આવી કેમ બિરયાની? એ તેલ નતું તે બિરયાનીમાં ઘાસલેટ નાખો, ખાઈ લેજો. હું છું આપણે હું કર્યું? ओ माय गॉड भाई, एक देखो, एक बात बता रहा हूँ मैं, इतने मतलब इसने जैसे पत्ते उड़ा है तो एक साथ कितने पत्ते उड़ गए. देखो आप कैमरा महाशय, आप जूम करो इसको, आ जाओ थोड़ा आगे आ जाओ. ओ हम ये कर, ओ हो एक साथ देखो क्या, माय गॉड. ओ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 एक साथ 20 पत्ता यहाँ घुसी गया. बोलो वन शॉट, क्या बात है. ताकत. એક મિનિટ મને આપો સાહેબ, એટલે હું જે ફેસ માર નખ આ બધું ખીચડી બાસમતી ચોખા ખીચડીમાં આવી ગયા છે. તમારી બાજુ ને આના આમ જ બોલે ને આના આમ જ આમ કરે. હા મરી જાવ તો भी कान से बात नहीं निकलेगा अपनी बात. આ છેલ્લે આવડું લાવું ને તું ઈ ઉભા રહીને તાટ કરવા જો, હવે આપી જો ફટાફટ. તો મારે ફરીને આમ વાત કરવાની એને. કેટલું ખાય, પેટ સેકા પટારું. મારે બોલવાનું છે ને. થકવાડી દીધી હું. रोवे तो बोलो. लोट खाओ काचो जो खाओ. दांतिया का હું સાઈઝ બનાવવા લાગે. હવે હું થાકી ગઈ.